कृष्णचंद्र भगवान की जय। रमापति रामचंद्र भगवान की जय। उमापति महादेव की जय। गजानन गणपति महाराज की जय। पवन सुत हनुमान जी महाराज की जय। अम्बे मात की जय। देवी भागवत भगवान की जय। परम कृपाळु परमात्माની અસીમ કૃપાથી આજે સરસ દેવ દિવાળીનો દિવસ એવા આ શુભ પવિત્ર દિવસે મને રત્નેશ્વરી માતાજીના દર્શનનો લાભ મળ્યો. એમના ચરણોમાં વંદન. આપ સૌ ભક્તોના દર્શનનો લાભ મળ્યો. મોમાઈમાં મંડળનો હું આભારી છું કે મને આમંત્રણ આપી મને આ દર્શનનો લાભ આપ્યો. માં એક દયાળુ છે. માનું પાત્ર જગતની અંદર સર્વપ્રથમ છે. દેવોને પણ માની જરૂર પડી છે અને માં આપણે માને ભૂલી જઈએ છીએ. વાછરડું હોય નાનું અને ગાયોના ધણમાં એને મૂકો તો 100 ગાયોમાંથી એની માને ઓળખી લે છે. પણ આપણે ઘણા ભાગ્યના નબળા હોય એ ખાલી 10 બાઈઓ ઊભી હોય એમાં એને એની માને ઓળખતો નથી અને બીજી માં કને જાતો રહે છે એટલે દુઃખી થાય છે. માં એ માં છે અને બીજી માં એ બીજી માં છે. મેં તો ઘણા અનુભવ મારા જીવનમાં કર્યા છે કે ઘર કરીને આવે ભેગો આંગળીએ છોકરો લઈ આવ્યો હોય એને લીલા લહેર હોય અને આગળની બાઈ દીકરો મૂકીને ગઈ હોય એને પાણીવાળી ચાય મળે ને ઓને એકલું દૂધ મળે અને બધું કામ એને કરવું પડે. ઓને કાંઈ નહીં રાજા સાહેબ. એટલે મામાં પોતાની મામાં આટલો ફરક છે. આપણે આપણી માને ભૂલવું ના જોઈએ. 1 વર્ષનું બાળક હોય એને કોઈ પણ શારીરિક ક્રિયા કરવી હોય ને તો એ માને કહેશે કે માં મારે પીપી કરવી છે કે મારે આમ કરવું છે. અને મા એવી દયાળુ છે કે એને ખબર પડી જાય કે મારા દીકરાને ભૂખ લાગી છે, મારા દીકરાને તરસ લાગી છે, મારા દીકરાને વાયુ થયું છે, મારા દીકરાને શરદી થઈ છે. એ દીકરો ના કહે પણ એ માને ખબર પડી જાય કે મારા દીકરાને શેની જરૂર છે. પણ એ માને પરાયણ દીકરો હોય, આમ હાલતું ફાલતું બધે જગ્યાએ ભમતો દીકરો હોય એનું માં ના જોવે. પણ જે માને શરણમાં હોય એનું માં ચારે દિશામાં રક્ષણ કરે. માં દયાળુ છે. આપણે માની ભક્તિ કરવી જોઈએ. અને માં મોમાઈની આ ઘણા વર્ષોથી આ ભજન કીર્તન કરી અને માએ એમને આશીર્વાદ આપ્યા મંડળને. આવું ભવ્ય આયોજન થયું. રામકથા થઈ, ભાગવત કથા થઈ, શિવપુરાણ થઈ. પણ દેવી ભાગવતની જરૂર હતી. માએ પ્રેરણા કરી અને આપણા સમાજની અંદર આ દેવી ભાગવત થઈ. ખૂબ ખૂબ મારા મંડળને આશીર્વાદ.
મંદિરની સાથે સાથે મારા 1200 ઘરના પરિવારને ખૂબ ખૂબ આશીર્વાદ કે આવા શુભ સત્કાર્ય કરતા રહે. અને માનું શરણ એટલે જેમ નાનું બાળક માને પૂછ્યા વગર કાંઈ પણ ક્રિયા કરતું નથી, એમ આપણે જો માના આશીર્વાદ લેવા હોય, માને ખરે પગે આપણી બાજુમાં રાખવી હોય, આપણી ચારે દિશામાં રાખવી હોય, તો માને ઉઠતા બેસતા ખાતા પીતા હરતા ફરતા અને મહત્વનું કાર્ય હોય એ માને સોંપી અને આપણે મહત્વનું કાર્ય કરશું તો 16 કરાય એ કાર્ય ખીલી ઉઠશે અને ખબર નહીં પડે કે આપણું તો આવું ધાર્યું નહોતું અને આવું સરસ કામ થઈ ગયું. એ બધું માના આશીર્વાદથી, માની અમી દ્રષ્ટિથી, માની કૃપા દ્રષ્ટિથી આ થાય છે. તો મારા ખૂબ ખૂબ આશીર્વાદ. અને માને મૂકવી નહીં, પહેલું પગથિયું મા છે અને આપણા જન્મજાતા માતા અને પિતા છે, એમાંય પહેલું પગથિયું મા છે અને બીજું પગથિયું બાપનું છે, ત્રીજું પગથિયું ગુરુ મહારાજનું છે. અને વાહે તમે જે સંપ્રદાયને માનતા હો, રામને માનો, કૃષ્ણને માનો, શિવને માનો, શક્તિને માનો, સ્વામિનારાયણને માનો, જેને માનવું હોય એ છૂટ છે, પણ પહેલા આ ત્રણને ભૂલીને મનાય નહીં. હવે તો અમુક સંપ્રદાય એવા છે કે જાર બાર કાંઈ કરવાના ના હોય, જાર કરવા એ આપણા માટે છે. માં તો આખા જગતનું ભરણ પોષણ કરે છે. એક આઠમનો તમે નૈવેદ્ય કરશો એનાથી માં તૃપ્તિ થાય છે ના, પણ એની પાછળ આપણો ભાવ. એમ માનો કે ભગવાનના મંદિરે ગયા અને એક સફરજન મૂક્યું, ભગવાન શું સફરજનના ભૂખ્યા છે ના, પણ સફરજનની પાછળ તમારો જે ભાવ જાય છે એ ભાવની કિંમત છે અને એ ભાવ પ્રમાણે ભગવાન આપણને ફળ આપે છે. એ જ પ્રમાણે માનું નિવેદ કરીશું તો માની પાછળ આપણે આગલા દીથી રાજી થઈ કે કાલે આપણે નાનું નિવેદ કરવાનું છે, કાલે નિવેદ કરવાનું છે. નાય ધોઈ ચોખા થઈ અને સ્વચ્છ રીતે માનું નિવેદ તૈયાર થાય એટલે આપણે બધા ભેગા મળી ધૂપ કરીને પગે લાગીએ એટલે માના આશીર્વાદ મળે. થોડો ઘણું થઈ ગયું. બધાના હૃદય કમળમાં બિરાજમાન સીતારામના ચરણોમાં વંદન, રત્નેશ્વરી માતાજીના ચરણોમાં વંદન. સૌના સીતારામ, સૌને સીતારામ, સૌને સીતારામ.